નાલે લાલો છે આજે તું નક્કી મરવાનો છો તને કોણ મુકાશે આ દુર્ગા તને અમારા હાથુની કોણ મુકાશે
સાચીઓને કોણ છે તું? કોણ છે તું? હા, ઓળખે છે કોની સાથે વાત કરી રહ્યો છે? કોની સાથે વાત કરી રહ્યો છે? કોની સાથે? અત્યારના સમયમાં આ પાર્ટી કામ કરનાર કળિયુગનો દુર્યોધન. સાંભળો. અરે કહી દે તારા સાચીઓને કે હથિયાર ફેંકી દે, નકર તારી ખોપડીના લોંદા કાઢી નાખી. ભેરોથી સાથે તને દુશ્મની ભારે પડી જશે. તો ચાલ, યાદ રાખજે તું. યાદ રાખજે. યાદ રાખજે. અરે ભાઈ, તમે અમારા ઘરની આબરૂ બચાવી, અમે તમારા ઉપર ક્યારે નહીં ભૂલું. અરે આમાં ઉપકાર ન માનવાનો હોય, એ તો મારી ફરજ હતી. અરે ભાઈ, બેન કહે છે તો બેન નું કીધું આટલું નહીં કરો. અરે મારે આજે લાંબો પંથ કાપવાનો છે, એટલા માટે હું ઘરે નહીં રોકાઈ શકું. મને અત્યારે જવાની રજા આપો. અરે દીકરા, કઈ નહીં, થોડોક દિવસ પહેલા ભેરવસિંહના માણસો આવ્યા હતા અને એને લઈ ગયા હતા. એ તો પાછો ન આવ્યો, પણ એની લાશ જરૂર આવી. અરે ઓછું ન લગાડો, તમારા દીકરા જેવો જ મને માનજો. અરે દીકરા જેવું થવામાં અને દીકરા જેવું બનવામાં જાજો ફેર હોય છે. એવું ના બોલ રૂપાની માં. અરે આજે ખબર પડી કે આખી જિંદગી ભટકતું જીવન હતું. આજે ખબર પડી કે માતાનો પ્રેમ કેવો હોય છે. અરે હું સાચો જ કહું છું, અને જો કદાચ તું આજ મારો દીકરો હોત ને તો તું જવાની વાત ન કરત. તો હું અહીંયા રોકાઈ જઉં છું માતુશ્રી. કટલા લઈ લ્યો, બંગડીયું લઈ લ્યો. અરે એક મણિયારા, શું કિંમત છે આ કડલાની? 5 કોડી. બાપ રે, આટલા મોંઘા તે કઈ આવતા છે? નથી લેવા જા. તો હાલવા માંડો. તો હાલતી ન થા. અરે મણિયારા, લાવા કડલા અને હાલે એની કિંમત. અરે આની આટલી બધી કિંમત નથી. અરે મણિયારા, એની કિંમત તને ન સમજ પડે. તું મોજ કર. વાયા ને વાદળિયું વાયા
વાયા ને વાદળ ઉમટ્યા તમે વાયા ને વાદળ ઉમટ્યા લોક લાગે લગઈએ ના માટે કે તમે પીળી તે પાઘડીમાં શોભતા વાયા ને વાદળ ઉમટ્યા કે તમે સુમારા ચિતરાના ચોર મનડું માયા તમારા મન વસ્યા વાયા ને વાદળ ઉમટ્યા અમે ગોંડલ તે ગામના ગોરા દે વાયા ને વાદળ ઉમટ્યા બોલો બોલો રામજી કાકા અરે શેઠ મને થોડોક પૈસા આપો ને પૈસા જોઈએ છે તો જો રામજી કાકા અહીંયા અંગૂઠો મારો અને યાદ રાખજો ટાઈમે પૈસા ન પૂગે એટલે પેલું પછી ઉગમનું ખેતર મારું હો અરે શેઠ એ બધી અમારી વાત સાચી પણ દીકરી લગ્ન છે લગ્ન તો કરવા જ પડશે ને એ સગના તારે શું છે બોલ મને પણ 500 કોડી આપો ને. તારે 500 કરી જોઈએ છે તો તું કાલે આવજે લાવ દે હવે કાળુબાનું ખેતર અને ઘર બે મારા કબજામાં આવી જાય એટલે પછી આખું ગામ મારી મુઠ્ઠીમાં હું અંદર આવું આવો આવો ચાલ રૂપા બેટા ચેટાટું પાણી કરજે કેમ કરું બા પાક પાણી સારા ને તમારી દયા છે અરે દયા તો ઉપરવાળાની પણ પછી તમને યાદ તો છે ને મને બરાબર યાદ છે પાક ઉતરેલે તમારી પાય પાય ચૂકી દેવાની છે તો પછી તમે ભૂલી ન જતા ન ભૂલો અરે બેન રાસા જલ્દી જલ્દી જમવાનું હોય મારે જે ખેતરે કામ છે પાછું જવાનું છે કોણ છે આ અરે આને નથી ઓળખતા? આ કિશન છે જેને એકલા હાથે ગયો છે ને ભગાડ્યો હતો. ઠીક છે એમ વાત છે આમે તમારો તો દીકરો હતો નહીં અને તમને હારો એક એવો નોકર મળી ગયો પાછો ખબરદાર છે મારા દીકરાને નોકર કહીને અપમાન કરી છે તો. હવે ઠીક ઠીક ત્યારે ટાઈમે પૈસા પોકાડી દેજો નકર રસ્તે રજડતા કે તમને ખબર છે ને કે તમારું ઘર અને ખેતર મારી ત્યાં ગીરવે પડ્યા છે તમને રસ્તે રજડતા કરી દઈશ રસ્તે રજળવા કરનાર કોઈ પેદા નથી થયું.
ચાલતો થા શેઠ અમને રસ્તે રજકતા કરતા પહેલા તારું મોટું જમાડીને વાત કહે. કાળુબા યાદ રાખજો આ રૂપચંદ શેઠનો બદલો હું જરૂર લઈશ. કોણ હતો બાપુ આ રૂપચંદ છે બેટા, રૂપચંદ સંકેત છે, જેના કરજામાં આખું ગામ ડૂબેલું છે. યમરાજને ચિઠ્ઠી ફાટે પણ આના ચોપડાનું કોનું ના ફાટે, અને એ દુર્દર્શનનો ખાસ માણસ છે. એમ દુર્દર્શિન હાલો સાથીઓ આ બધું જ અનાજ ભરી લ્યો. આમાં કાંઈ પડ્યું ન રહેવું જોઈએ. આપને બે ખોટું કેમ પડી ગયા દીધા? બે ભરો કાકા. અરે રૂપચંદ શેઠ, હું આ બે ગોળ તમે નહીં જ લઈ જાજો. તમે આ બે ગોળ લઈ જશો તો અમે ખાશું છું. ત્યારે તો તમે કહેતા હતા ને કે પાક ઉતરે એટલે બધું જ અનાજ લઈ લેજો. આ બે ગોળ કહેવા દો, ભગવાન તમારું ભલું કરશે. હા તમે એ ભરી લો બે ગુણી. બાપુ ઉભા લઈ જાઓ. અરે રૂપચંદ શેઠ આ પરસેવાની કમાણી ક્યાં લઈ જાશો? અરે કિશન આ કોઈ લૂંટફાટનો માલ નથી. અરે રૂપચંદ શેઠ તારો આ ઉધાર લૂંટફાટ કરતા પણ ભયંકર છે. અરે કિશન જોઈ લે આખા ગામના અંગોઠા મારે ત્યાં ગીરવે પડ્યા છે, તને ખબર છે ને? અરે રૂપચંદ શેઠ એમાં અંગૂઠા તો ગીરવે પડ્યા છે, પણ આ કિશનના હાથ ગીરવે નથી પડ્યા. એ સાથીઓ આને હમો કીધ નાખો. અરે રૂપચંદ શેઠ આ સાચીનું તો કામ લઈ લીધું, હવે તારો વારો. બાકી સબલો અંત આવે છે. આજ પછી ડુંગરગઢની પ્રજા તો તારા પરદારમાં નહીં રહે, નહીં રહે, નહીં રહે.
દીકરા હોય તો આવા હો, દીકરા હોય તો આવા હો, દીકરા હોય તો આવા હો. કોણ જાણે મારા મા બાપે મારું આવું નઠારું નામ શું કામ રાખ્યું છે? બાકી આ દુનિયામાં મારા જેવો સજન વાળા કોઈ નહીં હો. બાપુ એ રૂપધન, આવી કોણે હાલત કરી તારી? અડી ગયો બાપુ. ઓલા કિશન ના બચ્ચા ને મારા બધા ચોપડા ફાડી નાખ્યા. કિશન અને મારો ધોતિયા ફાડી નાખ્યા. કિશન હા. કોણ છે એ કિશન? અરે બાપુ એ ઓલું કિશન્યું કે ભેરવ છે ને જેને એકલા હાથે ભગાડ્યો હતો ને ઈ કિશન. હવે અહીંયા પછી મારું શું કાંઈ મારો બાપા રે. ભેરવસિંહ ને એકલા હાથે બગાડ્યો તો જોવું પડશે એ કિશન ના બચ્ચાને. ચાલો સાથીદારો, બાપુ બાપુ તો ચાલો. અરે બાપા, એ આ મારા નામના કડલા. અરે કિશન, જાણે છે એક સ્ત્રીના હાથમાં કડલા પહેરાવા એટલે? જાણું છું, સાથ જન્મો સાથે રહેવાના કોલ દઉં છું અને આ મારા નામના કડલા પહેરે. Thank you.
અરે કિશન, અરે કિશન, તું મને આટલો બધો ચાહે છે? અરે રાધા, હેલો, અરે રાધા, તું કહેતી હોય તો આકાશમાંથી પૂનમનો ચાંદ તારા કદમોમાં રાખી દઉં. અરે નાના કિશન, સામે જો કેવું સુંદર મજાનું ફૂલ ખીલ્યું છે, શું તું એ મારા માટે તોડી લાવીશ? હા, ફૂલ તો ખીલું
અને શું કીધું તોડી લાવી છે દાદા ઈ અધર બહુ હે જા જા હમણાં તો ચાંદ તારા તોડી લાવવાની વાત કરતો હતો અને ફૂલ તોડવાનું કીધું તો કે બહુ વધારે છે. અરે દાદા તો હું જાઉં છું હો પછી નો કહેતી અરે જા જા દાદા પછી એમ નો કહેતી અરે જા જા કે કિશન પાછો આવતો રે અરે જા નહીં કહું જા જાઉં છું દાદા અરે જા અરે જા કિશન 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 મારે ફૂલ નથી જોતું તું પાછો આવી જા તું પાછો આવી જા અરે પાછો આવે આ કિશન ને દાદા કિશન તને મારા સમજે તું પાછો આવી જા તું પાછો આવી જા પાછો આવી જા અરે કિશન મેં તને ના પાડી હતી ને કે મારે ફૂલ નથી જોતું મારે તો ફક્ત તું અને તું જ જોઈ છે. અરે દાદા લે આ ફૂલ તારા માટે હું ટ્રાય પણ કરવા તૈયાર છું મારો જીવ પણ દેવા તૈયાર છું અરે ના ના કિશન એવું ના બોલીશ. શરદ પૂનમ નીરા તમને મજા આવે એમ ખાઈ ગયો જીવલાનો ઉભો કરો ને તમને મજા આવે
આજકાલ કરતા ડુંગર ગઢની પ્રજાની ફાઇટ બહુ વધી ગઈ લાગે છે કેમ? કેમ બોલકીનો આ વર્ષે રાતની તિજોરીમાં એક રૂપિયો પણ આવ્યો નથી. હે બોલકીનો બોલતા કેમ નથી? હે બોલકીના કેમ નથી? મોઢામાં ભર્યા હે? તમારા મોઢે નાળો કાઢ્યા છે? આ દુર્દર્શન તારા ઝુલમે એના મોઢે માર્યા છે. 3 વર્ષથી રયત દુકાનમાં પીલાઈ રહી છે અને એની મદદ કરવાના બદલે તું એની પાસે કરું કામ વેસ. એ છોકરા કોણ છે તું? કિશન નાકુબા કોણ કશે? અરે બાપુ આ યાદ કિશન છે જેને ભેરોશીને એકલા હાથે પછાડ્યો હતો અને શેઠના કપડા ફાડી નાખ્યા એ કિશન ને એમ? અરે દુર્દર્શન આજથી ડુંગર વગરની પ્રજા તને કરતો શું? આથી કઈ પણ નહીં ચૂકવે. અરે કિશન તારી આ હિંમત? તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. આ જગતમાં કોઈ મનુષ્ય નથી બની કે આ કિશનની સાથે લીધી શકે. નાકુબા હો બાપુ આ કોના પગથિયાનું ફૂલ છે? અરે બાપુ આ આપણા ગામના મુખી દીકરી રાધા છે. રાધા અરે કિશનના બચ્ચા તને તો હું જોઈ લઈ. અરે હાલતી નો થા તારો જેવો 10 દુર્દર્શન આવે ને તો બરા કિશન 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 નથી ડરતો. કિશન નથી ડરતો. કિશન નથી ડરતો. રાધા એ રાધા 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 અરે રૂપચંદ સાહેબ મને રાધા જેવું કઈ દેખાતું જ નથી. શું વાત કરો છો બાપુ તમે? હા રૂપચંદ સાહેબ મને રાધા જેવું કઈ બીજું દેખાતું નથી. અરે બાપુ હુકમ કરો અત્યારે નાથને હું બોલી લાવું. અરે નહીં લાકુબા. અરે રૂપચંદ સાહેબ બોલો બાપુ. રાધા સાથે મારે લગ્ન કરવા છે. તમારે રાધા સાથે લગન કરવા છે? તો જાઓ જઈને કહી દો રાધાના બાપુને કે દુર્દીપ બાપુના નાળિયેરની વધાવવાની તૈયારી કરે. કાંઈ વાંધો નહીં બાપુ ભાઈ. રામ રામ મુખી બાપા. તમારી દીકરી રાધાનું સગપણનું નાળિયેર દુર્જનસિંહ બાપુએ મોકલાયું છે. શું વાત કરો છો? હા મુખી બાપા. દુર્દર્શન સાથે મારી દીકરીનું સગપણ? હા મુખી બાપા, એનું નામ જ ખાલી દુર્જનસિંહ છે. નકે એ કેવો સજ્જન માણસ છે ખબર છે તમને? અને આવો સજ્જન માણસ તમને ક્યાંય નહીં મળે.
પછી કઈ જોજો પસ્તાવાનો વારો ન આવે. અરે શેઠ, મને સફળ મંજૂર છે. ગુરજનસિંહ બાબુને કહો કે નાળિયેર અને ડુંગળી મુહૂર્ત દોરાઈને મોકલાવી દે. કાંઈ વાંધો નહીં. અરે રાધાના બાપુ, દુર્જનસિંહ સાથે રાધાના લગ્ન, પણ એકવાર રાધાને પૂછી તો જુઓ. એમાં રાધાને શું પૂછવાનું હોય? હું રાધાનો બાપુ છું, એને કઈ કુવામાં થોડી નાખી. અને દુર્જનસિંહ જેવું ઘર અને વર આપણને બીજે ક્યાં મળશે? અરે બાપુ, દુર્જનસિંહ સાથે લગ્ન અને એ પણ મારા? તમારે મને પૂછવું તો તું. અરે દીકરી, દુર્જનસિંહમાં શું ખામી છે? ધન દોલત મિલકત બે ગામનો ધણી છે. ધનના ઢગલામાં આવેલો છે દીકરી. અરે બાપુ, ધન દોલત માલ મિલકત મરતી વખતે કાંઈ હારે નથી આવતું. હારે આવે છે તો બસ 15 મણ લાકડાની રાખ. એટલે દીકરી તું કહેવા શું માંગે છે? બાપુ, દુર્જનસિંહ સાથે લગ્ન તો હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. કેમ બેટા રાધા, દુર્જનસિંહ સાથે શું વાંધો છે લગ્ન કરવાનો? અરે માં, હું કોઈને વચન આપી ચૂકી છું. રાધા, બાપની શરમ લેવી મૂકે એવી વચન તું કોને દઈને આવી છો? બાપુ, મેં કિશનને 7 ઘઉંનું વચન આપ્યું છે. કિશન, એને આજે મારી રાજપૂતાઈનો રંગ ગયો નથી. એને તો હું જીવતો નહીં છોડું. અરે નહીં બાપુ, તમે કિશનને કાંઈ ના કરતા. રાધા, અરે રાધાના બાપુ, તમને મારી ફૂલ જેવી દીકરી રાધા ઉપર હાથ ઉપાડતા કાળજો કેમ ના કમાય? તને દીકરીને નાક પ્યારથી બગાડીને મૂકી છે. અને હવે ઘરથી બહાર ન જવા દેતા. અને ખબરદાર જો કિશનને મળવાની કોશિશ કરી છે તો એને જીવતો નહીં છોડવું. આટલા બધા રખાવો પાછા હું ચોપડા ચિતરવાનું ચાલુ કરી કે શું? કઈ ગુજરી તું ભૂલી જા. આ તો દુર્જનસિંહ બાપુનું લગ્ન નક્કી કર્યું છે. એમ વાત છે. કોની સાથે સગાઈ થઈ છે? તમને ખબર? ના. આ આપણા ગામની મુખીની દીકરી રાધા સાથે. શું કીધું રૂપધન છે? અરે, તો મારે રાધાને જરૂર મળવું પડશે. આ હું શું સમાચાર સાંભળી રહ્યો છું? અરે રાધા, રાધા, અરે કિશન, તારી આ હિંમત? અરે બાપુ, મને પણ હાથ મારતા આવડે છે, પણ નહીં કેમ કે તમે રાધાના બાપુ છો, મારા વડીલ છો. એટલા માટે મને એકવાર રાધાને મળી લેવા દો, પછી હું પાછો જતો રહીશ. તારી આ હિંમત? અરે બાપુ, તમારે જે કરવું હોય કરી લો, પણ આજ હું રાધાને મળ્યા વગર તો નહીં જ જઉં. અરે નહીં બાપુ, તમે આ શું કરો છો?
અરે બાપુ આ મારા હાથ જુઓ તમે મેં કિશનના નામના ગલ્લા બે લીધા છે હું કિશનની ખાઈ ચૂકી છું અરે કાળુભા લઈ જાવ તમારા કુળને ગામની બેન દીકરીઓને જ્યાં જ્યાં કેટલા પેલા તો ફરે છે હવે મારા ઘરની આજુબાજુ દેખાડો તો જીવ તો નહીં છોડું કન કન દરેંગા પડ્યા છે અરે મારા વાતા ગુલા
અરે એને પ્રેમ ના લાગ્યા પણ તું બી કરતા અરે એને છોડી દીધા હોળી હળગાવી મારા હયણે એને પ્રેમ મારા તીખો પણ જો ને યગન પીડાયું જો ને ઝૂંપડી અરે મારા કાળ દેવા જાડા દેવા જાડા તો હવે આ મારા બાપુ મને ને કિશન ને એક તો નહીં થવા દે તો લાય હું ઝેર પી અને મારું જીવન આયા ટૂંકાવી દઉં અરે રાધા તું આ શું કરી રહી છે અરે માં આ મને અને કિશન ને તમે એક તો ન થવા દીધા હવે મારે જીવવું નથી મારો જીવવાનો કોઈ અધિકાર નથી મેં કિશન ને આદય ભવનું વચન આપેલું છે માં હવે મારે જીવીને શું ફાયદો માં હવે મારે જીવીને શું ફાયદો જો તને કિશન એટલો જ પ્રેમ કરતો હોય અને તું પણ એને કરતી હોય તો તું કિશનને લઈને ભાગી જા બાકી તારા બાપુ આ જન્મ તો શું પણ 7 જન્મ પણ તારા લગન એની હારે નહીં થવા દે એટલા માટે તું એને લઈને ભાગી જા તારા બાપુને હું સમજાવી દઈશ અરે દુર્જનસિંહ શરમથી મારું માથું ઝૂકી જાય છે પણ દીકરીની હાથ આગળ હું લાચાર છું અરે મુખી શું વાત કરો છો તમે આ શું વાત કરો છો મુખી આ દુર્જનસિંહ સાથેનો રેપ તમને ભારે પડી રહેશે અરે કેવી વાત કરો છો મુખી વડીલ કહેવાય અરે મુખી
તમ તમારે કરો તમારી દીકરીના લગ્ન ધામધૂમથી ઢોલ વગડાવો શરણાઈ વગડાવો મને કાંઈ વાંધો નથી જેવતા રે રામ રામ એ રામ રામ અરે બાપુ તમે એને કડવા બે વેણ કહેવાને બદલે તમે એને ઢોલ શરણાઈ ને અબીલ ગુલાલ ઉડાડવાનું કહો છો. રૂપચંદ છે લખા ઉડાડ કબૂતર બાપુ મને ઈ વાત નો સમજાણી કે ઈ કબૂતરને તમે ઈમણામે મારી શકતા તો તમે એને ઉડાડીને કામ માર્યું. અરે રૂપચંદ છે મારું નામ શું છે દુર્જનસિંહ. દુર્જનસિંહ અને મારા જેવો સજ્જન માણા આ દુનિયામાં કોઈ નહીં બાપુ. અને આ ગામે તો મને ન્યાયનું રૂપ આપ્યું છે અને જો આ કબૂતરને એક મોકો ન આપું તો મને ભગવાન કોણ માને સમજી ગયા બાપુ. સમજી ગયા સમજી ગયા બાપુ. સમજી ગયા હોય તો જાઓ પણ ક્યાં બાપુ? ભૈરવસિંહ પાસે ભૈરવસિંહ પાસે? હા અને કયો કે દુર્જનસિંહ બાપુ મળવા માંગે છે હું જોઉં છું કે કિશન રાધા સાથે કેમ લગ્ન કરે છે કેમ લગ્ન કરે છે કેમ લગ્ન કરે છે અરે ભૈરવસિંહ, દુર્જનસિંહ બાપુ તમને મળવા માંગે છે. અરે ભૈરવસિંહ તારો અને મારો ફક્ત એક જ દુશ્મન છે કિશન 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 એને મારા ભાઈ જગાને મારો દો હું આજે જગતો લેવાનું બાપુ એ તમારા બેનો દુશ્મન ને મારો દુશ્મન મારા ચોપડા ફાડી નાખ્યા એને. અરે ભૈરવસિંહ આ દુર્જન છે જિંદગીમાં કોઈ દી હાર ખાધી નથી અને કિશનનું બચ્ચું મારી રાધા સાથે લગ્ન કરે છે પણ ભલે કરતો હોય આ પૂનમની રાત એને છેડી આવે છે. કિશન ઢોલ શરણાઈને વગાડે મોટના મને શાગાવે છે સાચું
છોકરા આપણા હાથે જાઓ. સાંભળતા ભાઈ, અત્યારે કિશન અને રાધાના લગ્ન થઈ રહ્યા છે. તો જે કોઈને હાથ ગણું કરાવવું હોય ને તે કરાવી શકે છે. પહેલું છે કન્યા પધરાવો સાવધાન. પહેલું હે બીજું જમની બેન એટલે ગજબ થઈ ગયો મુખી, ગજબ થઈ ગયો. હાથ ગણો આવે છે. બોલો ભવાની માતની જય. અરે આમ ગભરાઈને કેમ લાગો છો? સોની બેન 50 રૂપિયા હાથ ગણવામાં આપે છે. બોલો ભવાની માતની જય. એક 50 રૂપિયા રામ ભરોસે બે આવે. બોલો ભવાની માતની જય. રામ ભરોસે 10 રૂપિયા અરે આમ ગભરાઈને કેમ લાગો છો? અરે ભૈરવજી અમારા છોકરા ઉપાડી ગયો છે અને કીધું છે કે કિશનને નહીં મોકલો તો છોકરાને હું જીવતા નહીં રહેવા દઉં. કિશનને તો હું ભૈરવજીના હવાલે કદાપી નહીં કરું. અરે તો યાદ રાખજો, તમે આ ગામના મૂકી છો, આનું પરિણામ સારું નહીં આવે. ભૈરવજી મારો એક દીકરો તો છીનવી લીધો છે, કિશનને તો હું નહીં જ જવા દઉં. અરે નહીં બાપુ, મને આ ગામે આશરો આપ્યો છે અને જો હું છોકરા લેવા ન જાઉં તો મારી માનું ધાવણ લાગે. આજે તો હું ખેરોસીને જીવતો નહીં છોડું. બેટા આ નગર ટાળો છોડીને તો હું તો તને નહીં જ જવા દઉં. અરે નહીં બાપુ, મને જવાની રજા આપો. હું ખેરોસીને જીવતો નહીં છોડું. અરે કિશન, તમે હજુ મારા હાથમાં એક જ ગડલું ફેરાયું છે, તમે બીજું ગડલું તો ફેરવતા જાઓ. અરે રાધા, તું આયા જ ઊભી રહેજે. હું હમણાં
તને હમણાં પાછો આવું છું અને તને બીજું કટલું પહેરાવું છું રાધા મારી ઉભી રહેજે રાધા મારી ઉભી રહેજે રાધા ₹200 ભાઈ રાધાની માં અને 100 રૂપિયા હાથ ધરાવવા છે. બોલો ભવાની માતની જય. 200 રૂપિયા બોલો ભવાની માતની જય. અરે રૂપચંદ છે હું આવી ગયો છું છોકરાને ખાવા દે અરે રૂપચંદ છે આ નબી ગુલામના બદલે તારા લોહીની હોળી ખેલાશે છોકરાને તો છોડી મૂક્યા કિશન. આજે તને કોણ ચડાવશે? કિશન કોઈના વાતથી ડરતો નથી એ કોઈ કે હજારા કોઈ કે હજારા કિશનજી! આનો મારે રૂપચંદ શેઠ તમારો ચોપડા ફાડી નાખ્યા હતા ને આ જવાન બાબુ ને આખે આખો ફાડી નાખો રાધા જોઈ છે તારે હે? અરે રૂપચંદ શેઠ અને પુત્રની મોજે મારો પુત્રની મોજે અરે મરવાથી કોણ પીવે છે કાયરા તું મરવાથી નથી પીધો પણ તમે એમ નથી મારવાનો પણ આ કિશન એમ મરે એમ નથી તમારા જેવા બાયલા મારવાનો નથી મારે મારો
પેલા આને પાણી પાઓ. પાણી પાઈ પાઈ મારો. છોકું ઘી ખાધું. અરે યાદ રાખજો બધા ત્યાં કિસાન તમને વીર મારશે. તો મર્યા પછી તું ગુમાર છે રૂપચંદ. અરે રેખા મને તારી પીઠના સોગંદ છે. એક બદલું હું તને પહેરાવીને આવ્યો છું અને બીજું બદલું પહેરાવવાનું બાકી રહી ગયું. પણ આ કાયરોએ ફેરા થઈને મને માર્યો છે. પણ હું બધાને વીણીને મારીશ. મારી પીઠની સોગંદ છે મને. મારી પીઠની સોગંદ છે મને. મારી પીઠની સોગંદ છે મને.
કિશન કિશન અરે આપણી રાધાને લાગે છે કઈક થઈ ગયું છે, તો તમે રાધાના બાપુ એક સારામાં સારો વેદ બોલાવો. અને આમ કરતા આજકાલ કરતા બે મહિના વીતી ગયા છે, હજે મારી દીકરીને સારું નથી ગયું. અરે મૂકી આ રાજાને બહુ મોટો આઘાત લાગ્યો છે. જ્યારે એ આઘાતની કારણ મળશે ત્યારે જ રાજા ભાનમાં આવશે. તો એના માટે શું કરવું પડે? ક્યાંક એના લગ્ન કરાવી દે. આવી હાલતમાં મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? અરે મુખી બાપા, દુર્જનસિંહ બાપુ લગ્ન કરશે. અરે આવી હાલતમાં દુર્જનસિંહ મારી દીકરી સાથે લગ્ન કરશે? અરે મુખી બાપા, તમે ઘરે સુધી ભૂલી જાઓ. તેમ તમારે તમે આ લગ્નની તૈયારી કરો, બાપુને સંભાળી લેવાનું કામ આવે. પણ કયા મોઢે હું તમે એ બધું ભૂલી જાઓ. હવે ભૂલી જાઓ, તેમ તમારા લગ્નની તૈયારી કરો. શું તમે કિશનનો કાંટો કાઢ્યો છે? કોઈને ખબર પણ ન પડે કે આમાં દુર્જનસિંહ બાપુનો હાથ હતો. એમ વાત છે. મુક્તર શેઠ, મારું નામ શું છે? દુર્જનસિંહ અને મારા કામ સજ્જન માણસના કિશનનો કાંટો કાઢી નાખ્યો. કાઢી નાખ્યો. કાઢી નાખ્યો. બાપુ, બોલો મુક્તર શેઠ. હવે હું શું કરું? બોલો. આપણે જાન જોવાની જોડાવાની તૈયારી કરો. શું વાત કરો છો? પૂનમનું મુહૂર્ત કઢાવીને આવ્યો છું. ન હોય તો હા બાપુ. વાહ દુર્જનસિંહ બાપ. લખુબા. તો દુર્જનસિંહ બાપુની જાનની તૈયારી કરો. શામ સમજો. હવે અમારા દુર્જનસિંહ બાપુના લગ્ન થાય છે. દુર્જનસિંહ બાપુના અને રાધાના. અને જે કોઈને હાથગાણું કરાવવું હોય ને એ કરાવી દેજો.
હેલો સાંભળજો 100 રૂપિયા દુર્જનસિંહ બાબુ અને રાધાના લગ્નમાં હાથ ગણવામાં આવે છે. બોલો બે માત કી જય. હે પહેલા પહેલા મંગળિયા વરતાય રે, હે પહેલે મંગળ સેના તે દાન દેવાય રે, હે પહેલે મંગળ ગાયુના દાન દેવાય રે, દાન દેશે વરમાં દારૂડાયા દાન લાવ લેશે ગલીમાં ડાળાના ડાળા, હે મંગળી એનું મંગળ પૂરું થાય રે. હે બીજા બીજા મંગળિયા વરતાય રે, હે બીજે મંગળ સેના તે દાન દેવાય રે, હે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, બીજે હે દાના દેશે વરમાં દારૂડાયા ગામ રે, હે દાના દેશે વરમાં દારૂડાયા, હે લાવ દેશે કરતી મંડાના બાળ રે, હે લાવ દેશે કરતી મંડાના બાળ, હે માં કરી બીજા મંગળ પૂરા આય રે, હે માં કરી બીજા રામ ભરોસે દુર્જનસિંહ બાપુ અને રાજાના હાથ ગણામાં 250 રૂપિયા આવે છે. બોલ બે માત કી જય. દુર્ગંધીમાં ઘર કરે છે. અમારા બાપુ ને મોળા વેઠો હોય એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે, ઈજા તીજા મંગળિયા વરતાય રે, હે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ઈજા હે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે, હે દાના દેજે વરમાં દારૂડાયા ગામ રે, હે જોતા જોતા મંગળિયા વરતાય રે,
કોણ કે હું ધૂર્ધન છું? કોણ કે હું ધૂર્ધન છું? હે રાધા, કેવી શરદ પૂનમની રાત છે રાધા. ઓ રાધા રાણી, મારા રંગિયાની રાણી, અરે કોણ છો તમે? હું ક્યાં છું અને મારો કિશન ક્યાં છે? હું તારો ધણી છું. ધણી છું. નહીં, મારો ધણી ફક્ત એક જ છે, મારો કિશન. કિશન તારો વૈશાલ છે. આજ હું તારો પતિ છું રાધા. નહીં, મારો કિશન. કિશન. કિશન, 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 અરે રાધા, તું ફક્ત મારી છે અને હું તને મારી બનાવીને જ રહીશ. નહીં, હું ફક્ત કિશનની છું અને કિશનને જ રહીશ. હું જોઉં છું કે તને કેમ બધા છે. મારો બેટો કોઈ દેખાણો નહીં, પણ ધોઈ નહીં. હું વાત કરું છું. નહીં શું? કોઈ તમને દેખાડું તો નહીં, તો તોય તમારા ઠાઠા ભાંગી નાખ્યા. કાંઈ ઠાઠા ભાંગી નાખ્યા. શું હતું કઈ નક્કીનું છે? શું હતું? તમને કાંઈ નહીં કીધું? કાંઈ દેખાણું નહીં. બાપુ તે તો પછી કિશન, કિશન તો આપણે મારી નાખ્યો ને. પણ બાપુ કિશન નું ભૂત. હે રૂપકાન! હે રૂપકાન! બાપુ મને હવે બહુ બીક લાગે છે. દેવોમાં ના એક કાંઈ ન કરે. કાંઈ ન કરે, આટલું એવું કરી નાખ્યું તો કાંઈ ન કરે. વાંધો ને, હાલો હવે જોઈ લઈશું આપણે એને. હજી હા, મને બાપુ હવે મને લાગે આપણું મોત આમ જ દેખાય મને હો. નહીં નહીં પીવાનું ન હોય એમાં. હાલો હા, ચાલો તો દેખાવ ચાલો.
બાપુને કોઈ દેખાતું નતું તો ઠાઠા ભાંગીને કહે મને લાગે છે કે બાપુ કિશનનું ભૂત હવે અરે રૂપચંદ શું વાત કરો છો એને તો આપણે હાથે જ માર્યો તમે જુઓ શું કરો બાપુ બધી વાત તમારી હાચી બાપુ બધી વાત તમારી હાચી એવા ભૂત કોઈ ન હોય રૂપચંદ મને બાપુ બહુ બીક લાગે હો હવે રૂપાને હું પણ જોઉં છું કે કોણ રૂપચંદ બતાવે છે સાચો રૂપચંદ રૂપાને ઉપાડો કોશિશ કરી છે તો આખા ગામની અંદર કોઈ માયનો લાલ પેલા નથી જો લાલ પેલા નથી જો એક છોકરી ઉઠી અને ભેરોજીના હાથમાંથી બતાવી તારી કિશન મને એવો બહુ બીક લાગે છે હો મને એવો બહુ બીક લાગે છે હો મારી નજરની સામે ભેરવસિંહને કિશનના ભૂત મારી નાખે બાપુ ના બાપુ મને હવે ને નક્કી થઈ ગયું કે આપણું મોત હવે નજીક છે હવે હાલો ઓરે રાત થઈ છે ના બાપુ હું તમને મૂકીને ક્યાંય નથી જવાનું આ પિતા લાવ એટલે તમને ભૂત ભૂત દેખાય છે હા શું આવજો આ એટલે તારે ભૂત તમાર પડખે નહીં આવે બધું કહે બાપુ પણ આમ નો ફાવે હો બાપુ બતાવી ને જાઓ સુઈ જાઓ બાપુ હવે કિશન આવે કે કિશન નો બાપ આવે
ફાડી નાખું હો. આ ચાલે ઘર વર્ષે ચાલે કે ભૂત પડશે નહીં આવે બાપુ. તમે ખાવા એવું ખાય છે ભૂત નહીં હવે બોતલ ત્યાં લઈ ગયા હાથમાં ચાલે તમે એવું પડખી ન આવતા કઈ બીજી જોઈ તો મંડવી લઈ ગયો કાંઈ વાંધો નહીં હવે તમે તમારે જાઓ બાપુ હું જાઉં હો. પીધા પછી તો હજે બાપુના લગનના ભણે કે ફૂટે બોલ ભૂતળી બોમ્બ ફૂટતા એવું લાગે આ કઈક બીજું ફૂટ્યું ભાઈ અરે ભાઈ તું કોણ છો પેલા हम तुम्हारा दादा तुम तारा बड़ा खूब तो जो है
વિદ્યા તાંત્રિક ઉડતા પક્ષીને નીચે પાડું, બિલાડીને સિંહ બનાવું, સિંહને બિલાડી બનાવું અને આ મનુષ્યને ફૂલ બનાવું. અઘોરી હું કોણ? અઘોરી! હું કોણ? અઘોરી! અઘોરી 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 બોલ બચ્ચા. લાય તો તને એક માળા બનાવી દઉં. ભૂત તો શું, ભૂતનો બાપ પણ તારી પડખે નહીં આવે. જ્યાં લગી આ તારા ગળા મારી છે ત્યાં લગી તારા પડખે નહીં પણ આવે. પણ નીકળી જાય તો તું હાલ્યો. 300 વાળું રિચાર્જ કરાવી દીજે મારામાં. ગૂગલ પે નંબર તો હર તક ખબર. હવે હું પણ જોઉં છું કે રાધાને મારી બનાવતા કોણ રોકે છે? રાધા, હજી કહું છું કે મારા હૃદયની રાણી બની જા. અરે તને પણ હજી કહું છું, મારા કિશનના હાથે તું નહીં બચ. તો બોલો ને, હું પણ કહું છું કે કેવો તારો કિશન આવે છે? માદળિયું છે એ તું ગમે એમ કરીને નીકાળી દે, પછી તું આવી કહીશ ત્યાં સુધી હું તારી પાસે નહીં આવી. હું કહું છું કે આ તને મારી બરાબર કોણ રોકે છે? મારું નામ શું છે ખબર છે? દૂધન છે. મારું કાંઈ બગાડી નહીં શકે. અરે રાધા, લે આવ મારા નામનું બીજું કટલું. અરે કિશન, મને ખબર હતી કે તું જરૂર આવીશ. સમજો ભાઈ, અહીંયા અમારું કેમ પૂરું થાય છે.